વિનંતી કરું કે પ્રાસંગિક પ્રવચન આપના માધ્યમથી થઈ જાય। આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા જોરદાર તાળીઓના નાદ સાથે એક એવો યુવાન જે અડીખમ ઉભો છે સાહેબ સૌરાષ્ટ્રની ધરતી ઉપર અને હંમેશા એની સામે આવેલા તમામ પડકારોને ઝીલ્યા છે। એક વખત બે હાથ ઊંચા કરીને તાળીઓ આપો જી મારા વાલા। જય હો। ભારત માતા કે કેમ ધીમું પડે? ભારત માતા કે, ભારત માતા કે। સૌરાષ્ટ્ર પટેલ સમાજ મહાસંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ ભાજપના અધ્યક્ષ યુવા અને ડાયનેમિક વડીલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, એવા જ કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા સાથી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, પ્રદેશના નવયુવાન મહામંત્રી અમારા મિત્ર ભાઈ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, આપણા સમાજના વડીલ મોભી શ્રી વલ્લભબાપા કાકડિયા, વડીલ શ્રી પરસોત્તમભાઈ, વડીલ શ્રી નરહરિભાઈ અમેન, વડીલ શ્રી રવજી બાપા, ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ, અમરેલીના સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, બેન શ્રી કંચનબેન, ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી જનકભાઈ, સ્ટેજ ઉપર બિરાજમાન સૌ સન્માનીય મંચ, અહીંયા ઉપસ્થિત સમાજના સૌ વડીલો, સમાજના સૌ મોભીઓ, સમાજના સૌ પરિવારજનો, પ્રથમ તો સમાજનો હું હૃદયથી આભાર માનું છું કે સમાજના દીકરા તરીકે જ્યારે સમાજ સન્માન કરતો હોય ત્યારે સૌ પ્રથમ સમાજના સૌ વડીલોના અને સમાજના સૌ પરિવારજનોના ચરણોમાં અમારા નતમસ્તક વંદન કરું છું। જે રીતે જવાબદારીના ભાગરૂપે જવાબદારી જે રીતે સોંપવામાં આવી છે એ જવાબદારીમાં આપ સૌના આશીર્વાદ અમને મળતા રહે। ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને પ્રદેશ ભાજપનો મેં હૃદયથી આભાર માનવો પડે કે સરકારની વ્યવસ્થામાં એક મંત્રી તરીકેની જવાબદારી જે સોંપી છે એ જવાબદારીમાં અમે પરિપૂર્ણ ઉતરીએ। મિત્રો, સમાજ જ્યારે ભેગો થયો હોય ત્યારે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે